તો મિત્રો, આ વાર્તા મુંબઈ શહેરની સૌથી અમીર સ્ત્રીની છે, જેનો પતિ તેને તે સુખ નથી આપી શકતો જેની તેને જરૂર છે, અને એક મજૂરની છે. આ વાર્તા તમને ખૂબ ગમશે, તેથી તેને પૂરી વાંચજો, સાંભળજો. શહેરની સૌથી અમીર અને સુંદર સ્ત્રી જેનું નામ પાયલ શાહ છે. તેની ઉંમર અત્યારે 30ની આસપાસ હશે, પરંતુ તેનું શરીર એવું કે જોનારાની આંખો થંભી જાય. એટલી સુંદર કે કોઈ પણ મર્દ તેને મેળવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે. ગોરો રંગ, ભરાવદાર શરીર અને સુંદર આંખો, તે દેખાવમાં જાણે કોઈ પરી હોય તેવી લાગતી હતી. લગ્ન પહેલાં પાયલના ઘણા અફેર રહ્યા હતા, કારણ કે જે વસ્તુ તેને જોઈતી હતી તે તેને કોઈ મર્દ આપી શકતો નહોતો. લોકો કહેતા કે પાયલનું દિલ પથ્થરનું છે, જે પણ તેની નજીક આવ્યો તે બરબાદ થઈ ગયો. કોઈ કહેતું કે તે સ્ત્રી નથી પણ શૈતાન છે, તો કોઈ કહેતું કે તેની નજર જ જાદુ કરી દે છે. પણ સાચું તો એ હતું કે પાયલને બાળપણથી એક જ આદત હતી, જે વસ્તુ તેને ન મળે, તે તેની પાછળ પાગલ થઈ જતી જ્યાં સુધી તે વસ્તુ તેના હાથમાં ન આવી જાય. લગ્ન પહેલાં તેના કેટલાય સંબંધો રહ્યા. મોટા ઘરના છોકરાઓ, હીરો જેવા ચહેરાવાળા મોડેલ્સ, વિદેશથી ભણીને આવેલા એનઆરઆઈ, બધા જ તેના એક ઈશારા પર નાચતા હતા. પરંતુ પાયલને તે શાંતિ કે સુકૂન મળતું નહોતું જે તે શોધી રહી હતી. બધા તેને શરીર આપતા, પૈસા આપતા, ગિફ્ટ આપતા, પણ કોઈ તેને તે પ્રેમ ન આપી શક્યું જે તે ઈચ્છતી હતી, એ સાચો સાથ, એ કાળજી, અને એ અહેસાસ કે કોઈ તેનું પોતાનું છે. તેથી તે એક પછી એક સંબંધો તોડતી ગઈ. લોકો કહેવા લાગ્યા, આ સ્ત્રી ક્યારેય કોઈની નહીં થઈ શકે. પછી તેના લગ્ન રોનક શાહ સાથે થયા. રોનક શહેરનો સૌથી મોટો બિલ્ડર હતો. 50ની આસપાસની ઉંમર, પણ પૈસા એટલા કે નોટો ગણતા થાકી જવાય. લગ્ન પછી પણ પાયલને એ જ ખાલીપો લાગ્યો. રોનક દિવસ રાત પોતાના બિઝનેસમાં ડૂબેલો રહેતો. ઘરે આવે તો ફક્ત જમીને સૂઈ જાય, પ્રેમની તો કોઈ વાત જ નહીં. પાયલે ફરી એ જ કર્યું જે તે પહેલાં કરતી આવી હતી, તે બહાર શોધવા લાગી. જે વસ્તુ ઘરે નહોતી મળતી, તે બહાર શોધવા લાગી. કેટલાય આવ્યા અને ગયા, પણ દિલ તો ખાલી જ રહ્યું. લોકો હવે ખુલ્લેઆમ કહેવા લાગ્યા કે, જોયું, પૈસા હોય તો પણ આ સ્ત્રીનું દિલ ભરાતું નથી. એક દિવસ રોનકે કહ્યું કે ઘરના પાછળના ભાગમાં એક પ્રાઇવેટ જીમ અને સ્વિમિંગ પૂલ બનાવવાનો છે. આખો ફ્લોર તોડીને નવો બનાવવાનો હતો. કોન્ટ્રાક્ટર આવ્યો અને મજૂરોની ટીમ આવી. 10-15 મજૂરો હતા, બધા જ દેશી અને તડકામાં તપેલા. તેમાં એક હતો રામુ. ઉંમર આશરે 26-27 વર્ષ, ઊંચો કદ અને શરીર એવું કે જાણે પથ્થરમાંથી કંડારેલું હોય. તે ગામડેથી આવ્યો હતો, વાતો ઓછી કરતો અને બસ પોતાના કામમાં મગ્ન રહેતો. પણ તેની આંખોમાં કંઈક અલગ જ વાત હતી. તે દિવસે પાયલ ઉપરની બાલ્કનીમાં ઊભી હતી. સિલ્કની સાડી પહેરેલી, વાળ ખુલ્લા અને નીચે મજૂરો કામ કરી રહ્યા હતા. ત્યારે તેની નજર રામુ પર પડી. રામુએ શર્ટ ઉતારેલું હતું, પરસેવાથી લથબથ તેના સ્નાયુઓ ચમકી રહ્યા હતા. પાયલે અનાયાસે જ પોતાના હોઠ પર જીભ ફેરવી. થોડીવાર જોતી રહી, પછી અંદર જતી રહી. પણ મન ન માન્યું. બપોરે તે પોતે નીચે ઉતરી અને મજૂરો માટે લીંબુ પાણી મોકલાવ્યું. બધાએ લીધું. રામુએ હાથ જોડીને આભાર માન્યો. તેનો અવાજ ભારે હતો પણ નરમ. પાયલે હસતા હસતા કહ્યું, આટલી ગરમીમાં કામ કરી રહ્યા છો, થોડો આરામ પણ કરી લેતા હો તો. રામુએ માથું નમાવીને કહ્યું, મેમસાબ, કામ જલ્દી પૂરું કરવાનું છે, નહીં તો માલિક ગુસ્સે થશે. પાયલને તેની આ સીધી સાદી વાત ગમી ગઈ. બીજા દિવસે ફરી લીંબુ પાણી મોકલાવ્યું, આ વખતે તે પોતે લઈને આવી. રામુએ ફરીથી હાથ જોડ્યા. પાયલે પૂછ્યું, તારું નામ શું છે? રામુએ કહ્યું, રામુ, મેમસાબ. પાયલે પૂછ્યું, ગામડેથી આવ્યો છે? રામુએ હામાં માથું હલાવ્યું. પછી ધીમે ધીમે વાતો વધવા લાગી. પાયલ રોજ કોઈને કોઈ બહાને નીચે આવતી. ક્યારેક પાણી, ક્યારેક ફળ, તો ક્યારેક ચા નાસ્તો. બીજા મજૂરો હસતા મજાક કરતા, પણ રામુ ફક્ત જરૂર પૂરતું જ બોલતો. પાયલને ગમતું કે આ છોકરો અભિમાની નથી. એક દિવસ પાયલે પૂછ્યું, તે લગ્ન બગ્ન કર્યા છે કે નહીં? રામુએ હસતા હસતા કહ્યું, ના મેમસાબ, અત્યારે તો પેટ ભરી રહ્યો છું. ગામમાં મા બાપ છે, પહેલાં તેમને સુખી કરીશ પછી વિચારીશ. પાયલને તેની આ વાત દિલમાં ખૂંચી ગઈ. તેને ક્યારેય કોઈને આવું વિચારતા જોયા નહોતા. રોનક તો ક્યારેય પોતાના મા બાપની ખબર પણ પૂછતો નહોતો.
કામ ચાલતું રહ્યું. એક દિવસ બપોરે ખૂબ ગરમી હતી. બધા મજૂરો છાંયડામાં બેઠા હતા. પાયલ ફરી આવી, આ વખતે પોતાના હાથે ઠંડી લસ્સીનો ગ્લાસ લઈને રામુને આપ્યો. રામુએ ગ્લાસ લીધો ત્યારે તેની આંગળીઓ પાયલની આંગળીઓને અડી ગઈ. પાયલના શરીરમાં જાણે કરંટ દોડી ગયો. રામુએ જલ્દીથી લસ્સી પી લીધી અને માથું નમાવી આભાર માન્યો. પણ પાયલની નજર તેના પરથી હટતી નહોતી. રાત્રે પાયલ પોતાના રૂમમાં સૂતી હતી. રોનક તેના બીજા ફ્લેટ પર હતો, કહેતો હતો કે ત્યાં મીટિંગ છે. પાયલ એકલી હતી. તેનું મન વારંવાર રામુ પાસે જતું હતું. તેને લાગ્યું કે કદાચ આ જ માણસ છે જે તેને તે સુકૂન આપી શકે છે જે તેને ક્યારેય નથી મળ્યું. પણ તે પોતાની જાતને સમજાવતી પણ હતી કે આ તો એક મજૂર છે, ગામડાનો અભણ છોકરો, આની સાથે શું હોઈ શકે? છતાં તેને ઊંઘ નહોતી આવતી. બીજા દિવસે કામ કરતી વખતે રામુની કમરમાં અચાનક દુખાવો ઉપડ્યો. તે દિવાલના સહારે ઊભો રહી ગયો. પાયલ ઉપરથી જોઈ રહી હતી. તે તરત જ નીચે આવી. બીજા મજૂરો બોલ્યા, મેમસાબ, રામુને લચક આવી ગઈ લાગે છે. પાયલે કહ્યું, આને અંદર લઈ આવો. રામુને સહારો આપીને અંદર સોફા પર બેસાડ્યો. પાયલ પોતે મલમ લાવીને તેની કમર પર માલિશ કરવા લાગી. રામુ શરમાઈ રહ્યો હતો. તેણે કહ્યું, મેમસાબ, હું ઠીક છું, તમે શું કામ તકલીફ લો છો? પાયલે ધીમેથી કહ્યું, ચૂપ રહે, નહીં તો દુખાવો વધી જશે. તેના હાથ રામુની કમર પર ફરી રહ્યા હતા, પણ રામુ કંઈ બોલતો નહોતો. પાયલનો ચહેરો તેના ચહેરાની ખૂબ નજીક હતો. એક પળ માટે બંનેની નજર મળી. રામુએ તરત જ નજર ફેરવી લીધી. પાયલના દિલમાં તોફાન ઉઠી રહ્યું હતું. તેને લાગ્યું કે આ છોકરો ખરેખર અલગ છે. ધીમે ધીમે પાયલનું રોજનું આવવા જવાનું વધી ગયું. તે રામુને તેના ગામની વાતો પૂછતી, તેના મા બાપની વાતો પૂછતી. રામુ બહુ શાલીનતાથી જવાબ આપતો. એક દિવસ પાયલે પૂછ્યું, રામુ, તને ક્યારેય ગુસ્સો નથી આવતો?